પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે કે વદ પાંચમના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી પાણિયારે નાગ ચિતરવું, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, કુલેર અને નૈવેદ્ય ધરાવવું અને એકટાણામાં પલાળેલા મઠ, બાજરી, મગ અને કાકડી અવશ્ય ખાવી. મિત્રો, હવે આપણે નાગપાંચમીની વાર્તા કરવાની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. એક હતી ગંગા ડોસી. ડોસીને 7 દીકરા ને 7 વહુ હતી. 6 વહુ ભર્યા ભદરિયા ઘરેથી આવેલી, જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન કે માસી, પિયરમાં કોઈ ન હતું. વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મહેણું મારે, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે બધું સહી લેતી. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવાય ન મળતું. એવામાં પવિત્ર ભાદરવો માસ આવ્યો. શ્રાદ્ધના દિવસ આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુએ અને 7મી સાસુએ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભાડે કોઈએ ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ શું થાય, કામ ખૂટે તો ખાવા બેસે ને, ત્યાં તો સાસુ તાડુકી, અલી ન પીરી તાકી શું રહી છે? નજર શા માટે લગાડે છે? જ્યાં વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ. આંખમાં જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલામાં છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈ લઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી, એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી. બધાએ પોપડા ખાઈને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણે એમ કે હમણાં દેશે ગાળ, પણ શ્યામા બોલી, હશે કોઈ મારા જેવી દુખિયાળી, એનું પેટ ઠારજો. શ્યામાના આ વેણથી પ્રસન્ન થયેલી નાગણીએ દર્શન આપ્યા અને બોલી, હે દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી, એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોડો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી. નાગણ હેતથી બોલી, એ દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોડો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી મારા રાફડે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોડો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી, પિયરમાં તો બધું ઉજ્જળ છે, કાળું કૂતરું સગું નથી, બિચારીનો ખોડો ભરવાનો છે, પહેરાણીમાં કાકરા દેશે કાકરા, આવા મેણા મારવા લાગી. ત્યારે શ્યામાએ મેણા સાંભળીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી. નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી. ખોડો ભરવાનો સમય થતાં જેઠાણીઓ મેણા ટોણા મારવા લાગી કે અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે અને હમણાં જ નાની વહુના પિયરિયાવાળાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ધમકવા લાગી. શ્યામા દોડીને બહાર આવી તો જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે. 6 જેઠાણીઓની આંખ ફાટી રહી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓને તો કાપો તોય લોહી ન નીકળે એવી બની ગઈ. ત્યાર પછી ધામધૂમથી શ્યામાનો ખોડો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકથી પગલાં ભર્યા, બહેનને હીરાના ચીર ઓઢાડ્યા. ખોડો ભરાયા પછી નાગણ બોલી, વેવાણ, માં દીકરીને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેબતાઈ જ ગયા. 7 પેઢીમાં આવો વૈભવ ક્યારેય જોયો ન હતો. ત્યાર પછી નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકતાની સાથે જમીન ખસી ગઈ. પગથિયા દેખાયા. આભી બની ગયેલી શ્યામા પગથિયા ઉતરતી તો 7 માળનો ભવ્ય મહેલ દેખાયો. બાગ બગીચાને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી અહીં રહેજે. કામકાજ નોકર ચાકર કરશે, તારે ફક્ત એક કામ કરવાનું. સવાર, બપોર, સાંજ રૂપાની ઘંટડી વગાડી નાગકુમારોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી કામ કરવા લાગી. દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો. જોતામાં દીકરો મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની ડેગડી ઉતારી શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા તે વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ નાગકુમારો દોડી આવ્યા. દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 નાગકુમારોના પૂંછડા પણ પડતા
પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુમારોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું. નાગનાગણીએ કુંવારોને શાંત પાડતા પણ કુંવારોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતાં જ નાગણ શ્યામાને સોના મહોર હીરા જડિત ચૂરો પહેરાવીને પોતાની સાસરે મૂકવા ગઈ. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ હતી. તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાગકુમારો વેર વાળવા શ્યામાના ઘેર આવ્યા, પણ ઘંટડી નીચે છુપાયા. શ્યામાને પાણીનું બેડું ભરી ઘેર આવી. ઉંમરે ઠેસ વાગી તો બોલી, ખમ્મા મારા બળિયા બૂચિયા વીરને. આ સાંભળીને નાગકુમારોને પસ્તાવો થયો અને બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ જોઈ દંશ દીધા વગર પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કે ભેંસો બંધાવે. ત્યારે શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણીને મેળાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 વીસુ દૂધેલી ભેંસો મોકલી. શ્યામાએ જરાકેય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયમાં વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પણ પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગદેવતા, હે નાગમાતા, જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર અને વાંચનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.